ઘરકા ભેદી લંકા ઢાળે મોજશોખ માટે પોતાના જ બંગલામાં પુત્રએ મિત્ર સાથે 19 લાખની ચોરી કરી. અંકલેશ્વર પારસી વ્યવસાયકારના બંગલામાં ચોરીનો ચોંકાવનારો ખુલાસો. મોજશોખ પૂરા કરવા ઘરનો જ પુત્ર મિત્ર સાથે નીકળ્યો ચોર. પોલીસે બંનેને ઝડપી લીધા. ઘરકા ભેદી લંકા ઢાળે કહેવતને સાચી ઠેરવતો ચોંકાવનારો બનાવ અંકલેશ્વરમાં સામે આવ્યો છે. મોજશોખ અને લક્ઝરી જીવન જીવવાની લાલચે એક યુવાન પુત્રે પોતાના જ ઘરને નિશાન બનાવ્યું અને મિત્ર સાથે મળી રૂ. 19 લાખથી વધુની ચોરીને અંજામ આપતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. અંકલેશ્વરના પારસીવાડ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા પારસી વ્યવસાયકાર મજૂમ રુસ્તમ વિમાદલાલ ગત તારીખ 17-21 ડિસેમ્બર દરમિયાન પુણે ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા. આ સમયગાળા દરમિયાન તેમના બંગલામાં મુખ્ય દરવાજાની ઇન્ટરલોકની ડુપ્લિકેટ ચાવી બનાવી માસ્ટર કી દ્વારા લોક ખોલી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી અંદાજે રૂ. 19.80 લાખના દાગીના અને કિંમતી સામાનની ચોરી કરી હતી. ચોરીની ફરિયાદ નોંધાતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ અને ભરૂચ એલસીબીની ટીમે હ્યુમન તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો કે આ ચોરી કોઈ બહારના તસ્કરે નહીં, પરંતુ મકાન માલિકના પોતાના જ પુત્ર ફરઝાન મજૂમ વિમાદલાલે પોતાના કોલેજ મિત્ર મોહમ્મદ અનસ સાદિક સૈયદ સાથે મળી કરી હતી. પોલીસે અમદાવાદમાંથી ફરઝાનને ચોરી થયેલા તમામ મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન ફરઝાને મોજશોખ પૂરા કરવા મિત્ર સાથે મળી પોતાના જ ઘરમાં ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું, જેના પગલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પુત્ર દ્વારા જ પોતાના પિતાના બંગલામાં ચોરી થવાથી વિશ્વાસનો ભંગ અને ઘરની અંદરની ગદ્દારી જેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે અને આ ઘટનાએ શહેરભરમાં ભારે ચર્ચા જગાવી છે. આ ઘટના માત્ર એક ચોરીની નથી, પરંતુ યુવાવસ્થામાં મોજશોખ, ખોટી સંગત અને સહેલી કમાણીની લાલચ ક્યાં સુધી લઈ જઈ શકે છે તેની જીવંત ચેતવણી છે. આજનો યુવાન જો સમયસર સંયમ, સદ્માર્ગ અને મૂલ્યો નહીં અપનાવે તો પોતાનું ભવિષ્ય તો બગાડે જ, સાથે પરિવારની પ્રતિષ્ઠા અને માતા પિતાના વિશ્વાસને પણ તોડી નાખે છે. મોજશોખ ક્ષણિક હોય છે, પરંતુ ગુનાનો દાગ આખી જિંદગી પાછળ રહી જાય છે. પૈસા કમાવાનો રસ્તો મહેનત છે, ચોરી નહીં. ખોટી સંગત થોડા દિવસ મજા આપે છે, પણ આખું જીવન બરબાદ કરે છે.